નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા હવામાન વિભાગના સમાચારમાં। તો મિત્રો, હાલમાં છે તે ગુજરાતમાં જે છે તે અનેકો જગ્યાએ વરસાદ છે તે મિત્રો ત્યારે બંધ થઈ ગયો છે અને ધીરે ધીરે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। તો મિત્રો, ગરમીનો પારો પણ ઊંચો જઈ રહ્યો છે। તો આવનારા દિવસોમાં વરસાદ થશે કે નહીં અને કેટલી ગરમીનો પારો કેવો રહેશે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હાલમાં મિત્રો વરસાદ છે તે મિત્રો ઘણા બધા વિસ્તારમાં વિરામ લઈ ચૂક્યો છે। તો મિત્રો, આજના દિવસનો વિડીયો શરૂ કરી તે પહેલાં તમે સુધી વિડીયોને લાઇક ન કર્યું તો જલ્દીથી વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુ બેલ બટન પણ દબાવી દીજો। તો આપણે સૌ પ્રથમ આપણે રીડિંગ જોઈ લઈએ કે આજના દિવસમાં વરસાદનું રીડિંગ કેવું છે અને પછી ગરમીનું રીડિંગ પણ જોઈએ આપણે। તો આજના દિવસમાં મિત્રો તમે જોઈ શકો છો આપણને ગુજરાતમાં અત્યારે તો કોઈ પણ જગ્યાએ કોઈ રીડિંગ જોવા મળતું નથી। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આપણને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વરસાદનું રીડિંગ જોવા મળતું નથી। તો થોડોક આપણે ટાઈમને આગળ વધારીએ તો આપણને ખબર પડે કે આપણને રીડિંગ આજના દિવસમાં મળે છે કે નહીં, કે કોઈ જગ્યાએ ઝાપટા જેવું વાતાવરણ સર્જાશે કે નહીં। તો હાલમાં મિત્રો ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં આપણને માઇનર વાદળછાયું વાતાવરણ જોવાની સંભાવના રહેલી છે। આ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપણને અત્યારે જોવા મળતી નથી। જે મિત્રો વાદળછાયું વાતાવરણ છે તે અત્યારે હાલમાં યથાવત રહેવાની સંભાવના રહેલી છે। આગળના દિવસોમાં જો મિત્રો ઝાપટા જેવો અથવા વરસાદ પડી શકે છે, પણ હાલમાં તો કોઈ પણ જગ્યાએ કોઈ એવી સ્થિતિ જોવા મળતી નથી। થોડોક આપણે ટાઈમને આગળ વધારીને જોઈએ તો આપણને રીડિંગ જોવા મળે છે કે નહીં। તો આપણને અત્યારે તો મિત્રો હાલમાં આજના દિવસમાં તો કોઈ પણ હજી સુધી જે છે તે મિત્રો રીડિંગ જોવા મળ્યું નથી। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કચ્છ બાજુ થોડુંક રીડિંગ છે, પણ એ આવનારા દિવસોમાં છે। આવનારા દિવસોમાં કચ્છમાં સારો એવો વરસાદ પડી શકે, એક સિસ્ટમ મિત્રો એક્ટિવ થવાની છે, એટલા માટે કચ્છમાં સારો એવો વરસાદ અહીંયા આપણને જોવા મળી શકે છે। તો આ વચ્ચે હવામાન વિભાગે કેવી આગાહી આપી છે તે મિત્રો આપણે જોવાના છીએ। તમે મિત્રો આવનારા દિવસનું રીડિંગ કેપ્ચર કરો કે આવનારા દિવસોમાં પણ મિત્રો જે છે તે ઘણા બધા દિવસોમાં જો વાતાવરણ સૂકું રહેવાનું છે, અમુક જગ્યાએ જો વરસાદ પડી જાય તો ઝાપટા સ્વરૂપે આપવાની સંભાવના છે અને તેમાંથી મોટો વરસાદ પણ થવાની સંભાવના રહેલી છે। સાથે આપણે આગળ વિડીયોમાં ગરમીનું હીટિંગ પણ આપણે દેખાડવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મિત્રો કાંઈક ભારે વરસાદ તો અતિ ભારે વરસાદના મિત્રો અહેવાલ જોવા મળતા નથી। તો મિત્રો આજ સવારથી જ અમદાવાદમાં વરસાદી મિત્રો માહોલ શરૂઆત થઈ ગઈ છે। તો મિત્રો અમદાવાદમાં વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે। તો ભારતમાં એક મિત્રો ડિપ્રેશનની જે સ્થિતિ સર્જાઈ છે તે ધીમે ધીમે આગળ વધી જાય છે અને મિત્રો તે નબળી પડે છે અત્યારે, જે ગુજરાત ઉપર મિત્રો એની અસર થવાની નથી। એટલે આગામી સમયમાં મિત્રો ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગે મિત્રો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની મિત્રો આપણે આગાહી કરી છે તે આગળ આપણે જોવાના છીએ। તો હવામાન વિભાગના જે અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર AK દાસની જે મિત્રો તેણે માહિતી આપી છે, તેણે માહિતી આપતા એમ જણાવ્યું છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવદથી મધ્યમ વરસાદની આગાહી છે, કોઈ પણ ભારે વરસાદની આગાહી નથી। આ સાથે 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે। માછીમારો માટે કોઈ પણ ચેતવણી આપવામાં આવતી નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે એક સિસ્ટમ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી છે, જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે। તો આપણે મિત્રો આપણા રેગ્યુલર વ્યૂ હોય છે એને ખબર જ હશે કે એક સિસ્ટમ આપણને ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ જતી જોવા મળે છે। આપણે કાલ પણ વાત કરી હતી તેના વિશે, અને આપણે મિત્રો જોઈ શકો છો તમે આપણી એ સિસ્ટમની અસર પણ તમને હું બતાવું કે તમે જોઈ શકો છો। આ મિત્રો વાવાઝોડું જેવું સાયક્લોનિક સર્ક્યુલેશન આપણને જોવા મળી રહ્યું છે, તેની અસર મિત્રો ગુજરાતમાં આવનારા સમયમાં થઈ પણ શકે છે અને નહીં પણ થઈ શકે છે તેવું મિત્રો આપણે જોઈ શકીએ છીએ। કેમ કે આ તો સીધી હિટ કરશે ને તો ગુજરાતમાં આવશે, જો આવી રીતના આમ સીધી આવી હોય તો ગુજરાત તરફ આવે, બાકી તો કોઈ જગ્યાએ કોઈ એવું ખાસ તો મિત્રો જોવા આપણને મળતું નથી કે આ ગુજરાત તરફ આવે। અત્યારે હાલમાં તો એવી આપણને કોઈ પણ જગ્યાએ કોઈ જોવા મળતું નથી। આવનારા દિવસોમાં આપણે જોઈએ તો થોડુંક રીડિંગ કરીને કે આ સિસ્ટમ જોવો મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આવશે, પણ ગુજરાત તરફ નબળી પડતી આપણને જોવા મળી શકે છે આ જે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા સિસ્ટમ।
જે ગુજરાત તરફ આવશે અને કચ્છ બાજુ હિટ કરવાના ચાન્સ મિત્રો આમાં રહેલા છે. એટલે કચ્છના વિસ્તારમાં મિત્રો વરસાદી વાતાવરણ સર્જાવું હોય તો તે દિવસ માટે એટલે કે 19 તારીખમાં જે છે એ માઇનર આપણને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો હવામાન નિષ્ઠાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવદથી મધ્યમ વરસાદની આગાહી છે. તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી આપવામાં આવી રહી છે. બાકી તો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ ચેતવણી વધારે નથી. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે 18મી તારીખમાં ભારે વરસાદની આગાહી નથી. રાજ્યભરમાં અચૂક સ્થળો પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અચૂક એટલે કે મિત્રો એકાદો કોઈક વિસ્તાર હોય એમાં મિત્રો વરસાદ પડી શકે છે અને ઝાપટા જેવી તો મિત્રો સ્થિતિ યથાવત રહે એટલે વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે અને ઝાપટા જેવું અમુક જગ્યાએ બહુ તો મુશ્કેલથી પડવું હોય તો પડી શકે. વેધર મેપ પ્રમાણે 18થી 20 તારીખ સુધીમાં અમુક સ્થળો પર તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 21મી તારીખે રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ સાથે 22 અને 23 તારીખમાં પણ ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં અત્યારે હાલમાં આવી રહી છે. તો હવામાન નિષ્ણાત જે આંબાલાલભાઈ પટેલ છે તેમને પોતાની આગાહીમાં જણાવ્યું છે કે હાલ તો ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. તેનું કારણ જે દક્ષિણ ચીન તરફથી એક વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટર ઊંચાઈના પવનો એટલે કે વાવાઝોડું તરફ જઈ રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી. એટલે મિત્રો વરસાદી છે તે મિત્રો આપણને વાતાવરણ ગુજરાતમાં જોવા મળતું નથી. તો આપણે જોઈએ કે આપણને એક સિસ્ટમ કેચઅપ થાય છે કે વાવાઝોડાની. તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો. આપણે આમ જોઈએ ને તો આપણે આખા દેશભરમાં અને આવનારા એટલા વિસ્તારમાં મિત્રો જોઈ શકો છો તમે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી છે. નીચે પણ આ આટલા એરિયામાં આપણને વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ બધાની અસર આપણા ભારત ઉપર થઈ પણ શકે છે અને નહીં પણ થઈ શકે. કેમ કે મિત્રો બહુ દૂર છે એટલે એના વિશે આપણે બહુ જાજી વાત કરીશું નહીં. અત્યારે તમે મિત્રો જોઈ શકો છો તમે બધી જગ્યાએ આપણને જે છે એ રેડાર આપણને જોવા મળે છે. વાવાઝોડું અહીંયા મિત્રો એક સક્રિય છે. આટલા વિસ્તારમાં પણ અહીંયા જોરદાર છે રીડિંગ, અહીંયા છે રીડિંગ. એટલે ભારતની આસપાસનો મિત્રો રીડિંગ સારા એવા બધી જગ્યાએ જોવા મળી રહ્યા છે. પણ ગુજરાતની આસપાસ એવું અત્યારે કોઈ ખાસ આપણને રીડિંગ જોવા મળી રહ્યું નથી. આ સાથે તેમણે જણાવ્યું છે કે મિત્રો વાવાઝોડું છે ને વાવાઝોડાની જે અવશેષ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળના ઉપસાગર સક્રિય બનશે અને દેશના કેટલાક ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આવું મિત્રો આંબાલાલભાઈ પટેલનું કહેવું છે. જે તેમણે મિત્રો પૂર્વ અનુમાન કરેલું છે તેમાં મિત્રો આવી રીતના તેને કહેલું છે. આગળ જો આંબાલાલ પટેલની આપણે વાત જોઈએ તો આગળ એને હવામાન વિભાગ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં જે મિત્રો બંગાળની ખાડી છે, બંગાળની ખાડીમાં જો ઓલું વાવાઝોડું અસર કરશે તો મિત્રો તેનાથી જે બંગાળની ખાડી એક્ટિવ બનશે અને મિત્રો જે છે તે મિત્રો ધોધમાર વરસાદ પડવાની શક્યતા એને મિત્રો દર્શાવી છે. તો રાજ્યના પૂર્વ ભાગોમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે તેવું પણ તેને જણાવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં પૂર આવવાની શક્યતા રહેશે. જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. 10મી ઓક્ટોબર સુધીમાં તાપીની જળસપાટી વધવાની શક્યતા આંબાલાલભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે આવનારા દિવસોની મિત્રો યથાવત આગાહી આપણને જોવા મળી રહી છે. ખાસ તો બીજી કોઈ પણ આગાહી આપણને કોઈ આપવામાં આવતું નથી. બાકી મિત્રો સંપૂર્ણ આપણને જે છે આગાહી કવર થઈ ગઈ છે અને તમે મિત્રો જોઈ શકો છો ગરમીનું પ્રમાણ પણ આપણા ગુજરાતમાં સારું એવું જોવા મળી રહ્યું છે. એટલે કે આવનારા 2-3 દિવસમાં પણ જે ગરમી છે મિત્રો નોંધાઈ શકે છે. તમે જોઈ શકો છો આપણે હીટ વેવ લાલ થઈ ગયું છે, આવું પૂરું બની ગયું છે.
એટલે કે આજના કલાકોમાં તે ગરમી વધે ઘટે એવી સ્થિતિ જોવા મળી શકે છે. બાકી તો મિત્રો આપણે આગાહી અને ગરમીનો પારો આજના દિવસમાં આપણે બધું કવર કરી લીધું છે. હવે તમારે મિત્રો કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્યથી પૂછી શકો છો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલમાં નવા ને સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.